સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। कबीर कुता राम का मोती नाम धराए, गले बिस दोरी प्रेम की जीत खेसे तीत जाए। सर्वे संतो महंतो भक्तो ज्ञानी हंसो અને જિજ્ઞાસુ આત્માઓનું સર્વને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે કબીર સાહેબની આ સાખીને એના ભાવાર્થ તત્વાર્થ સાથે સમજવાનો આપણે પ્રયત્ન કરવો છે। સાખી દ્વારા કબીર સાહેબ શું સંદેશો આપવા માગે છે એ વાતને આપણે મતિ અનુસાર સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરવો છે। આમ તો સાખી એટલે સંતોએ પોતાના જીવનના અનુભવોને આધાર બનાવી અને જ્ઞાનના સાર રૂપે જે ટૂંકા વચનો કહ્યા હોય ને એને સાખી કહે છે। સત્યને સાક્ષી રાખીને બોલાયેલું વચન હોય ને તો એને સાખી કહે છે, જેમાં સંતોએ ઓછા શબ્દમાં પોતાના જીવનમાં થયેલા અનુભવોનો નિચોડ કીધો હોય છે અને જે જિજ્ઞાસુ મુમુક્ષુ માટે પથદર્શક બની રહે છે, માર્ગદર્શક બની રહે છે। તો અહીં આ સાખીમાં કબીર સાહેબ શું કહે છે કે કબીર કુતા રામ કા મોતી નામ ધરાય, ગલે બિસ દોરી પ્રેમ કી જીત ખેંચે તીત જાય। કબીર સાહેબ કહે છે કે હું તો રામનો કૂતરો છું, મારું નામ મોતી રાખ્યું છે, મારા ગળામાં ઈશ્વરી પ્રેમની દોરી નાખી છે, જેથી ઈશ્વર જ્યાં મને દોરી જાય ને ત્યાં હું જાઉં છું। અર્થાત મેં મારું દિલ પરમાત્માને સંપૂર્ણ અર્પણ કર્યું છે અને મારી મરજી પ્રમાણે નહીં પણ માલિકની મરજી પ્રમાણે હું રહું છું અને બધા કાર્ય કરું છું। હવે આ થયો સાખીનો સીધો અર્થ, પણ આને આપણે ઊંડાણપૂર્વક સમજીએ ને ત્યારે એનો હાસો આનંદ આપણને આવે। આ સાખીમાં કબીર સાહેબ પોતાની સ્થિતિ સમજાવે છે કે હું રામનો દારૂણ ભક્ત છું। કૂતરો એટલે ભક્ત આપણે સમજીએ। કબીર કુતા રામ કા એટલે કે હું પરમાત્માનો એક નમ્ર દાસ ભાવવાળો કૂતરો છું અને મોતી નામ ધરાય તો મારું નામ મોતી રાખ્યું છે। હવે કૂતરો એટલે એકદમ નિર્લેપ, નમ્ર અને માલિકને સંપૂર્ણ સમર્પિત। કૂતરો એટલું વફાદાર પ્રાણી છે ને કે આ બધા આપણે જાણીએ છીએ કે માલિક માટે જો કોઈ આફત આવે તો એ કૂતરો પોતાના પ્રાણ છોડી દેશે માલિકને બચાવવા માટે, પ્રાણ છોડવા માટે પણ એ તૈયાર થઈ જાય છે। તો અહીં માત્ર કૂતરાનું પ્રતીક વપરાયું છે, આપણે એને વળગી નથી રહેવાનું, પણ આપણે એનો ભાવ અગર તત્વાર્થ પકડવાનો હોય છે। અહીં સંપૂર્ણ સમર્પણનો ભાવ વ્યક્ત કર્યો છે। અહીં કૂતા શબ્દનો અર્થ અપમાનજનક નથી, પણ તત્વાર્થમાં તે પ્રતીક છે અહંકાર વિનાનું મન, નિર્મળતા, સમર્પણ, માલિક પ્રત્યેની સંપૂર્ણ વફાદારી અને અકર્તાપણાનો ભાવ, હું નથી તું જ છે એવો ભાવ। અને જ્યાં અહંકાર તૂટે છે ને ત્યાં જ પરમાત્માનું દ્વાર ખુલે છે। અને એથી આગળ શું કીધું કે મોતી નામ ધરાય, તો એ શબ્દ બહુ સૂચક છે, નામરૂપી અમૂલ્ય મોતીની વાત છે। નામ જ કિંમતી છે, નામનો જ મહિમા છે। કબીર કહે છે કે મારા ગળામાં રામ નામનો અમૂલ્ય ખજાનો છે। અને એક સાખીમાં પણ કીધું છે ને કે નામ સમો વડકો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે અને નામે નાચે રોગ। આ સાખીમાં પણ નામ સ્મરણનો જ મહિમા છે। અહોરનિશ નામ સ્મરણ કરવાથી આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય છે। હવે આગળનો શબ્દ આવે છે કે ગલે બીસ દોરી પ્રેમ કી, તો આ દોરી કઈ માલિક સાથે, પરમાત્મા સાથે જોડાણનું જો કોઈ બળ હોય તો એકમાત્ર
એ પ્રેમનું બળ છે. પ્રેમ વિના કાંઈ મેળવી શકાતું નથી. અને એટલે જ પ્રીતમદાસે એમની એક સાખીમાં કીધું છે કે પ્રેમ બિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ બિના તમને નહીં મળે નંદકુમાર. પ્રેમ વિના પરમાત્મા મળતા નથી. અને આપણા શાસ્ત્રોમાં પણ ઘણા બધા દાખલાઓ છે. દુર્યોધનના 32 ભાતના ભોજન છોડી અને કૃષ્ણ ભગવાન વિદુરની ઝૂંપડીએ પધાર્યા હતા. તો એ પ્રેમની દોરીનું ખેંચાણ હતું. જ્યાં પ્રેમ છે ને ત્યાં સંપૂર્ણ સમર્પણ આવી જાય છે. પ્રેમ હોય ત્યાં પછી વેમ ન હોય, અને પરમાત્માને પ્રેમથી જ જીતી શકાય છે. હવે છેલ્લી કડીના શબ્દ છે કે જીત ખેંચે તીત જાય. તો આ વાક્યમાં માલિક પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણ ભાવ વ્યક્ત કર્યો છે. અહીં પરમાત્માની કૃપા દોરીની વાત છે. જેમ સામાન્ય દોરી સૂતરના 3 શેરને ત્રાગડાને વણી અને બનાવાય છે ને, એમ અહીં જે દોરીની વાત છે ને એ પણ 3 સૂત્રોનું મિલન છે. પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ. અહીં કબીર એટલે જાગેલો જીવ કે જેની જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય છે. અને જેને જ્ઞાન દ્રષ્ટિ ખુલી છે એ પછી અહંકાર રહિત થઈ જાય છે. એને પછી કોઈ ઉપદ નથી હોતી, અહંકાર નથી હોતો કે હું કંઈક છું, હું કંઈક ઠીક છું, એવું કંઈ હોતું જ નથી. એને નિર્મળ બની જાય છે. તો અહીં કબીર સાહેબ એ જ વાત કરે છે કે હું તો રામનો કૂતરો છું, મારા ગળામાં પ્રેમની દોરી બાંધી છે, અને મને મારો માલિક પરમાત્મા જે બાજુ ખેંચે એટલે કે જે બાજુ લઈ જાય ત્યાં હું જાઉં છું. મતલબ કે મારી કોઈ ઈચ્છા નથી, મારા કોઈ વિચાર નથી, હું કાંઈ નથી, જે કાંઈ છે તે પરમાત્મા છે. ટૂંકમાં આખી સાખીનો સાર એવો છે કે નમ્ર બનો, અહંકાર છોડો, અભિમાન રહિત થાવ, અને નામનું મોતી હૃદયમાં ધરી રાખો. પ્રેમની દોરી પરમાત્મા સાથે બાંધો અને એના સંકેત પર, પરમાત્માના સંકેત પર જીવતા શીખો. કારણ કે જ્યાં જીવની ઈચ્છા તૂટે છે ને ત્યાં પછી માલિકની કૃપા શરૂ થાય છે. આવી વાત આ સાખીમાં આપણને કબીર સાહેબે સમજાવી છે. સદગુરુ ભગવાનની જય.